ગરીબ વિસ્તાર ગરીબ લોકો હોય છે અને જ્યારે એક ખેડૂત ખેતી કરે છે, પાક ઊભો થાય છે અને જ્યારે તે હવે પાકી જાય છે કપાસ, અને એ ટાઈમે જ્યારે વનકર્મીઓ જે એક કોઈ રાજકીય નેતાના દબાણથી ખેડૂતનો ઊભો પાક કાપી નાખે છે અને જ્યારે ખેડૂત ફરિયાદ લઈને આવે છે એક ધારાસભ્યને કે જાણ કરે છે કે અમારી આવી રીતે થયું છે, તો જ્યારે ફોરેસ્ટ અધિકારીઓને સમજાવે છે બધું આમ સમાધાન થઈ જાય છે, પરંતુ જ્યારે વનકર્મીઓ પર રાજકીય રીતે દબાણ કરીને 2-3 દિવસ પછી ફરિયાદ નોંધાવવામાં આવે છે કે એક ધારાસભ્યને તમે આવી રીતે બદનામ કરો અને એમની પર આવી રીતે કેસ કરો, એટલે ફોરેસ્ટ વનકર્મીઓને પણ આવી રીતે ધાકધમકી આપીને એમને દબાવવામાં આવી અને ખોટો કેસ કરાવવામાં આવ્યો. બેન, મેં આ વિસ્તારના એક રાજકીય અગ્રણી છે અને એના સાંસદ છે મનસુખભાઈ વસાવા, એમની સાથે વાતચીત કરી. મને એમણે એવું કીધું કે જે ફરિયાદી છે એક જે ફોરેસ્ટ અધિકારી છે એમનો દીકરો છે અને એ આમ આદમી પાર્ટીના નેતા છે, એટલે અમે કોઈ દબાણ કર્યું હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીએ દબાણ કર્યું એવું મને નથી લાગતું, એવું એમનું કહેવું હતું. બીજું એમણે એમ પણ કહ્યું કે ચેતરભાઈનો સ્વભાવ બની ગયો છે બહુ જ ગુસ્સામાં, એ ગમે ત્યારે ગમે તેવું એક્ટ કરે છે, એવો એમનો આરોપ હતો. હવે ભાજપમાં પણ મોટા નેતાઓ છે, અત્યાર સુધી કોઈ આદિવાસીઓ માટે બોલી નથી. જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૂંટાયા પછી હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, લોકોનું કામ કરે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે. તે ભાજપના જે આદિવાસી મોટા નેતાઓ છે એમને આ વાત પચતી નથી, એટલે ક્યારેક ને ક્યારેક એમને હેરાન કરવામાં આવે છે અને ખોટી રીતે એમની પર કેસો કરીને એમને બદનામ કરવામાં આવે છે. અને હાલ આપણે જોઈએ છીએ ધારાસભ્ય જેલમાં છે, જે લોકોનો અવાજ બને છે તે હાલ જેલમાં છે. ધારાસભ્ય જેલમાં છે અને એમના સમર્થકો જે રીતે બહુ જોરદાર આપણે સભા જોઈ, ચૈતર વસાવા પર જે વારંવાર આરોપો લાગ્યા, પરંતુ ચૈતર વસાવા માટે અહીંના લોકો સાથે જ્યારે આપણે વાતચીત કરો તો તમને એ જ કહેવા મળશે, એ જ એમના મુખ્ય અમે વર્ષાબેન સાંભળ્યું છે, એ લોકો કહે છે કે અમારો નેતા એક ચૈત્ર વસાવા છે જે અમારી જંગલ અને જમીન માટે લડે છે. ભાજપ કિન્નાખોરી કરીને ચૈતર વસાવાને ગમે તેમ ડરાવવા માગે છે, એ વાતમાં કેટલું તથ્ય છે? હા, તમારી વાત સાચી છે, કેમ કે હર હંમેશા લોકો માટે લડે છે. અમારી પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા લોકોની વચ્ચે રહે છે, લોકો માટે લડે છે, લોકોના હક અને અધિકાર અપાવે છે, લોકોને જાગૃત કરે છે, કોઈ પણ આમ સરકારી યોજના હોય તે લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરે છે. એટલે જે એક ધારાસભ્યની લોકપ્રિયતા વધે છે એ અમુક જે વિરોધના નેતાઓ છે, ભાજપના નેતાઓ છે, એમને ગમતું નથી, એટલે એમની પર ખોટી રીતે બધી એફઆઈઆરો કરવામાં આવે છે. મતલબ એ ડરાવવા ધમકાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. એવું પણ સાંભળ્યું છે કે બહુ ઓફરો કરે છે એમને કે તમે ભાજપમાં આવી જાઓ, મંત્રીપદ આપીશું, આટલા પૈસા આપીશું. શું એ વાતનો તમને ખ્યાલ છે ખરા? હવે હાલ આપણે જોઈએ છીએ 1 વર્ષ પણ નથી થતું, જ્યારે આગળ પણ જેલમાં હતા ત્યારે એમને જ્યારે 3 દિવસની પેનલ પર ગાંધીનગર વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે 3 દિવસના પેનલ પર જેલમાંથી રજા આપી હતી, ત્યારે પણ એમને મંત્રી પદની ઓફર આપવામાં આવી હતી, પણ ધારાસભ્ય મંત્રી પદની ઓફરને પણ ઠુકરાવી છે. ઓકે. અને બેન, એના સિવાય મેં એવું પણ સાંભળ્યું છે કે ચૈતર વસાવા ઝૂકતા નથી. એવા કયા પ્રયાસો થાય છે? તમે તો બહુ જ નજીકથી આ બધી વસ્તુ જોતા હશો, ચૈતરભાઈ તમારી સાથે બધી વાતો પણ શેર કરતા હશે. એવા કોણ લોકો હોય છે કે જે ઓફરો લઈને આવે છે? હવે લોકોના નામ તો અમારા સુધી નથી પહોંચતા, પરંતુ આપણે જોઈએ છીએ કે કેટલી હેરાનગતિ કરવામાં આવે છે. ગુજરાતમાં એક જ ધારાસભ્ય નથી, ઘણા બધા ધારાસભ્ય છે જેમની પાસે અમુક પ્રકારના કેસ હોય છે, છતાં પણ તે લોકોના કેસ બધા માફ કરવામાં આવે છે અને જે ધારાસભ્ય લોકોનો અવાજ બને છે એમને જ હેરાન કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ આ કેસમાં કંઈ એટલું બધું જોવા જઈએ તો કંઈ છે નથી, પરંતુ એમની કારકિર્દી ખતમ કરવાનો આ એક પ્રયત્ન ચાલી રહેલો છે. પણ લોકોએ જે એમનું મનોબળ મજબૂત કરવાનું છે એ બતાવી દીધું છે. ચૈતરભાઈ જેલમાં રહે બેન, તો ઘરે કેવી તકલીફ પડે છે? કારણ કે નેતા જેટલો જેલમાં રહે એટલો મજબૂત થતો હોય એમાં કોઈ બેમત નથી, પણ પરિવાર પર જે વીતતી હોય એ કદાચ તમારાથી વધારે કોઈ નથી સારી રીતે જાણતું હોય. હવે જોવા જાય તો ઘરનો મોભ કહેવાય છે, જ્યારે ઘરનો મોભ હાજર નથી રહેતો તો પરિવારને કેટલી તકલીફ પડે છે, કેટલું સહન કરવું પડે છે, એ તો મારું મન જ જાણે છે. પરંતુ આજે હું સહન કરું છું, બધું મારાથી સહન થાય એટલું સહન કરું છું, કેમ કે ઘણીવાર આવી તકલીફો પડી છે. પણ
જેટલી સહન શક્તિ છે એટલું હું સહન કરું છું. ક્યારે તૂટી જવાય અંદરથી, એમ થાય કે યાર આ શું થઈ રહ્યું છે અમારી સાથે? વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ, દર 6 મહિના થાય, 12 મહિના થાય એટલે ડાયરેક્ટ જેલવાસ. હવે આપણી આગળ જ એકવાર નથી, 2 વાર નથી, આ ત્રીજી વખત આવું થાય છે. એટલે મારું પણ મનોબળ તૂટી જાય છે. પરંતુ લોકો બધા સાથ સહકાર આપે છે કે અમે બધા તમારી સાથે ઊભા છે, તમે એકલા નથી, તમે હિંમત રાખો. એટલે બધા અમને સાંત્વન આપે છે. એટલે આજે હું હિંમત રાખું છું. બાળકો પૂછતા હશે ને બેન કે પપ્પા ક્યાં ગયા?